નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવાની છે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના જે યુદ્ધ ચાલી રહ્યા છે. આ યુદ્ધની અંદર અત્યારની જે સ્થિતિ છે, કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે વિસાવદર હોય, અમરેલી હોય, આ બધી જ જગ્યાએ પેટ્રોલ માટે લાંબી લાઈનો લાગવા લાગી છે ગિરીશભાઈ. પણ તમને શું લાગી રહ્યું છે ભારત દેશની અંદર પેટ્રોલની શું સ્થિતિ હશે આવનારા સમયની અંદર? કારણ કે આપણું જેટલું પણ ક્રૂડ આવે છે એ બધું ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. બે ત્રણ દિવસ પહેલા જ આપણે ડિસ્કશન કરી કે વાઘ આવ્યો રે, વાઘ આવ્યો રે. આમાં તો પંપવાળાની કમાણી છે. કોઈ પણ આજે પેટ્રોલ ને ડીઝલ ને પાવર જે છે એ દેશના શ્વાસ છે. કોઈ પણ ગવર્મેન્ટ હોય એને નહીં પોસાય કે એની પબ્લિકને, અને ખાલી પેટ્રોલમાં ગાડીઓ ને ડીઝલ, સ્કૂટર ને સ્કૂટીઓ નથી હાલતી, આખું અર્થતંત્ર એના ઉપર હાલતું હોય છે. આપણે ત્યારે પણ કીધું કે 45 દિવસનો બફર સ્ટોક કોઈ પણ દેશ રાખતો હોય છે. અને રશિયાથી જેમ આપણે પહેલા કીધું કે 2 શિપો ઓલરેડી આવી. નાયરા કંપની જે છે એ રશિયન કંપની છે. રશિયાને એની કંપનીને તેલ આપવા હોય તો કોઈ દુનિયાની તાકાત રોકી શકતી નથી. વાડીનારમાં 2 શિપો આવી ગઈ. હજી 1,40,000 બેરલ આવે છે. હજી બીજા 2 અઠવાડિયામાં આવી રહ્યા છે. અને આપણે ત્યારે ચોખવટ કરી કે ભાઈ જ્યાં સુધી અમેરિકા રશિયાથી યુરેનિયમ લેતું રહે છે, એ રશિયાને ખાલી ભપકીઓ આપ્યા રાખશે, એ બંધ નહીં કરે. કારણ કે જો એનું તેલ બંધ કરે અને રશિયા જો એનું યુરેનિયમ બંધ કરી દે તો એની તો બધી ફિલ્મ બંધ થઈ જાય. એટલે એ પરિસ્થિતિ નથી. પણ હવે એની અંદર બ્લેક માર્કેટિયરોને જે લાભ લેશે, અને આપણે તો તરત જ જે ખોટા સમાચારો એને પકડીને એટલા બધા આગળ ફ્લોટ કરવા માંડીએ, જે આપણી જવાબદારી છે કે ભાઈ જે ચીજો કન્ફર્મ ન હોય એને આગળ મોકલીએ નહીં. હવે આમાં થશે કેવું કે જેવા તમારા 200 જણા મેસેજ વાંચશે ને એટલે એ જે રોજ 2 લીટર ભરાવતા હતા એ 20 લીટરની ટાંકીઓ ફૂલ કરાવવા માંડશે. એડવાન્સની અંદર પેમેન્ટ કરી અને ઓઇલ કંપનીઓ પોતાના પંપોને માલ સપ્લાય કરતી હોય. હવે ઈ જો ડબલ ડ્રાફ્ટ આપી અને વધારે માલ લેવા માંડે તો ઓટોમેટિક છે કે સપ્લાય શોર્ટેજ થઈ જવાની. એટલે એવી કોઈ પરિસ્થિતિ નથી. 45 દિવસનો તો હજી બફર સ્ટોક છે. અને એના પછી બી થાય તો ગવર્મેન્ટ રેશનિંગ કરે. અને રશિયાથી જે તેલ આવે છે એને ગલ્ફ સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તો આપણી રાઈટમાંથી આવી જાય છે. તો એ બધું એટલું બધું નથી. પણ હવે હુઆપો જે કરવો હોય ને રાડારાડ કરવી, તમે જુઓ તો વચમાં કાંદા એક્સપોર્ટ કરવાના હતા ત્યારે સરકારે એને ના પાડી. એને ના એટલે પાડી કે જેવી આપણે એક્સપોર્ટની વાત કરશું ને એટલે બ્લેક માર્કેટરીઓ કાંદા બજારમાં દબાવી દેશે અને પછી સરકાર બદનામ થશે કે જો આ લોકો બહાર મોકલી દીધો. એટલે આપણી માર્કેટ બહુ વોલેટાઇલ છે. એને તમે અફવાઓથી પણ ડિસ્ટર્બ કરી શકો છો, જેમ આપણી શેર બજાર હાલે છે. આજે કોઈ એને અદાણી સાથે કોઈનો લેવા દેવા ન હોય, પણ અદાણીમાં હિન્ડનબર્ગ બદનામ થઈ ગયો, હવે એની શેર પડી ગયા ને હવે આ થશે ને આપણે એના ઉપર એટલા બધા તૂટીએ. એમાં તૂટ્યા કોના? જે લોકો શેર નથી રમતા એને શું રસ છે મને કે? એટલે આ બધું જે ઇકોનોમિકલ હેપેઝાર્ડિંગ ચાલે છે ને, ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ ઇકોનોમી. એટલે પહેલી વાત તો એ છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત થવાની નથી. જેને કેવું હોય કે એ લોકોને જે પોતાના ઇન્ટરેસ્ટોની કહેતા હોય, પહેલી ચીજ. બીજી ચીજ, આપણે યુદ્ધ ઉપર જો આવીએ અને તમે જુઓ તો જેટલા પણ ફ્લીટ છે એ લોકો, તમને ટેકનિકલી કહી દઉં કે અત્યારે એને કોઈ પણ આફ્રિકન કન્ટ્રી માટે રશિયા શિપ ભરી હોય તો એની અંદર આપણે હાઈ સીલ સેલ્સનો એક અરેન્જમેન્ટ છે. આજે હું એમ અડધે રસ્તે પણ નક્કી કરી શકું કે ભાઈ આ શિપ અત્યારે આફ્રિકા નહીં જાય, આ તમને ઇન્ડિયામાં મોકલી દઈએ છીએ. એટલે આઈસી સેલ્સ અલાઉડ છે. અને બીજી જે આપણે વાત કરી કે 2000ની અંદર 97 જ બ્લેક ફ્લીટ હતી, જેને આપણે ગોસ્ટ શિપ કહીએ. એનું કોઈ રજીસ્ટ્રેશન ન હોય. તમે રમત જુઓ કે ઇન્ડિયા વર્લ્ડની મોટામાં મોટી શિપિંગ કંપનીઓના ઇન્સ્યોરન્સ કરવી વાળી બધી અમેરિકન કંપની છે, લોઇડ્સ નહીં. એટલે એ લોકોએ 300 ગણા ભાવ વધારી નાખ્યા. હવે 300 ગણા ભાવ વધાર્યા છે એ લોકોના લીધે બંધ થયું છે, કારણ કે એ લોકોએ વોર રિસ્કની અંદર ઇન્સ્યોરન્સ વધાર્યું. તો અત્યારે અલ્જીરિયા અને આફ્રિકા, સાઉથ આફ્રિકાથી જો અત્યારે જે ડીઝલ ને પેટ્રોલ આવશે એ તમારા 300% ઇન્સ્યોરન્સથી સસ્તું છે, તો ત્યાંથી માલ આવવા માંડશે. અને વેપારી છે, આજે ઓઇલ કંપનીઓ આટલા વર્ષોથી ચાલે છે, એમણે તમને કોરોનામાં ડ્રાય થવા નથી દીધા, ઈરાન વોરમાં ટ્રાય થવા નથી દીધું. એટલે બધા ધંધો કરવા બેઠા ને હવે તો પ્રાઇવેટ રિફાઇનરીઓ જે છે તમારી રિલાયન્સની ને વાડીના નાયરાની ને, એ લોકો પોતાના ટ્રેડિંગ એરેન્જમેન્ટ હોય છે. અને શિપિંગની અંદર ઘણી બધી એવી સિસ્ટમ હોય છે કે ભાઈ મારે કેવી રીતે શિપ બુક કરવી છે. શિપો કઈ એવું તો છે ને, એ ટેક્સી જેવી સિસ્ટમ છે. હું ટાઈમ ચાર્ટર કરું કે હું પોર્ટ ચાર્ટર કરું કે હું ડેસ્ટિનેશન ચાર્ટર કરું, તો એ તો આપણે નિગોશિએટ કરીએ, બધું ઓનલાઈન છે. જ્યાંથી સસ્તું માલ હશે એ લઈ લેશે. માલની અછત નથી. રિફાઇનરી એકાદી બે તૂટી જાય. તમે જુઓ તો કુવેત ને ઈરાક 91માં જે લડાઈ થઈ એમાં કુવેતના બધા કુવા બારી નાખ્યા હતા એક ટાઈમે સદામ હુસેને. આજે કુવેત એટલો ને એટલો મોટો એક્સપોર્ટર થઈ ગયું છે.
એટલે આ રૂમર્સ ને ધ્યાન ન દેવું જોઈએ, જે પ્રેક્ટિકલ થશે એ થશે, એનો કોઈ મોટો સવાલ નથી. હવે યુદ્ધ ઉપર આપણે આવીએ તો તમારો કોઈ સવાલ પૂછો તો હું તમને સ્પેસિફિક એનો જવાબ દઉં. ના, પણ એની અંદર મારે એક સવાલ એ પણ છે, કારણ કે આજે યુએસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે ઇન્ડિયાને પરમિશન આપીએ છીએ કે ઇન્ડિયા રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે, એટલે આપણે પરમિશન માટે યુએસ પાસે જવું પડે. હવે આમાં જે તમે વાત કરીને એમાં તમને 2002માં તમે એક ચીજ બહુ સીધી સમજી લ્યો કે ભાજપ ને અમેરિકન ટિલ્ટિંગનો જે સ્વભાવ છે ને એ આજથી નથી. 2002માં વાજપેયીજીની સરકાર હતી ત્યારે ચૂપચાપ આપણે એગ્રીમેન્ટ કર્યા. નવાઈની વાત એ છે કે પાર્લામેન્ટની અંદર ઓપોઝિશન આ બધું કરતું શું કામ નથી, અને 2004 થી 2014માં યુપીએની સરકાર હતી, એને આવા બધા ખતરનાક એગ્રીમેન્ટો કેન્સલ શું કામ ન કર્યા. 2002ની અંદર GSOMIA આ એગ્રીમેન્ટ કરેલું છે અમેરિકા સાથે, જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ. આ ગોસ્મિયા જે 2002માં થયું ત્યારથી આપણે એમાં એ હતું કે 2002ની આસપાસ તમે જુઓ તો ચાઇનાનું ઇન્ડિયન ઓશનમાં ધબધબો વધી રહ્યો હતો. એને કાઉન્ટર કરવા પણ આપણે અમેરિકા પાસે જ દોડ્યા હતા, અને અમેરિકાએ આપણાથી એગ્રીમેન્ટ સાથે કરાવી લીધું કે અમે તમને ઇન્ફોર્મેશન સેટેલાઇટ રિયલ ટાઈમ સેટેલાઇટ આપશું, પણ ઇન્ફોર્મેશન તમે અમેરિકાને તમારા સિવાય કોઈને આપશો નહીં. એટલે આપણે ત્યાંથી બંધાયેલા ચાલુ થયા. પછી એટલું કર્યું સરકારે કે યુપીએ સરકારે 2004 થી 14 એનામાં કોઈ એગ્રીમેન્ટમાં આગળ પ્રોસેસ કર્યો નહીં. પણ સડનલી તમે જુઓ તો 6 સપ્ટેમ્બર 2018ના મોદી સાહેબ એને આખો એક નવો ટાઈપનો એગ્રીમેન્ટ કરી આવે છે, જેને કહે છે COMCASA, કોમ્યુનિકેશન કોમ્પેટેબિલિટી સિક્યોરિટી એગ્રીમેન્ટ. હવે એની અંદર તો એટલું બધું હતું કે તમને જે ટ્રાન્સક્રિપ્ટ આપવા, જે ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવશે એ અમેરિકા અને ઇન્ડિયા જ વાંચી શકે, બીજો કોઈ ન વાંચી શકે, અને એની અંદર જે બી મુવમેન્ટ થતા છે તમે અમને કહેશો અને અમે તમને કહેશું, પણ ત્રીજી ક્રિયાતને કોઈને અપાશે નહીં. એવું જાતનું આપણે અંડરટેકિંગ એ લોકોને આપ્યું. પછી જોયું કે હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું છે, એટલે 2019ની અંદર પાછું તમે એક એગ્રીમેન્ટ કરી આવો છો, BECA, બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેટિવ એગ્રીમેન્ટ. એમાં શું હતું કે આપણા મિત્રોને હવે ડિફેન્સના ને એના પણ ઇક્વિપમેન્ટ્સના બનાવવાના કામ આપવાના છે. પહેલા ખાલી ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જ આ એગ્રીમેન્ટ હતા, એટલે તમે ઈ પણ ઓલ્ટરનેટ કરીને આવ્યા. હવે એની અંદર તમે જુઓ કે અત્યારની જે પરિસ્થિતિ, ઈરાનની તમે જે ઈરાનની શિપ ઉડાડી છે એની અંદર તમારે આની અંદર તો બેટાની અંદર તમારે અમેરિકાએ જાણ કરેલી જ હોય કે તમને ખબર જ હોય કે અહીંયા અમેરિકન સબમરીન આપણા એરિયામાં ફરી રહી છે. તો એનો પ્રોટોકોલ ઈ છે કે એને ડિક્લેર કરવું પડે કે ભાઈ એની ઉપર કેટલા આર્મ્સ છે, એ કઈ રીતે ટેરિટોરિયલ વોટર્સમાં ફરે છે. દરેક શિપનો એક નિયમ છે. કાર્ગો શિપને પણ અંદર એન્ટ્રી કર્યા પહેલા બધું જાણ કરવું પડે કે એની પાસે શું માલ છે, ક્યાં ઉતારવાનો છે, ક્યાંથી લઈ આવે. એટલે એનો મતલબ એ થયો કે અમેરિકન સબમરીનને તમારે ઇઝરાયલનો વોરશિપ ઉડાડવાની પરમિશન તમે આપી દીધી. એટલે આ જે બધું થઈ રહ્યું છે એનો હિસાબ કોણ માંગશે? એટલે અત્યારે જે થઈ રહ્યું છે એમાં આપણે ખુલ્લેઆમ ઇઝરાયલ ને અમેરિકાની મદદ કરશું, આપણી જે બી મજબૂરી હોય. અને મસ્કરીની વાત એ છે કે આપણે તમે જુઓ કે ગવર્મેન્ટમાં કેવી રીતે ફરક પડે છે. જો તમે નેવીને એમ કહેતા હો કે આપકો જો ઠીક લગે વો કરો, તો અમેરિકન સબમરીન આપણું પાણી છોડીને બહાર ન ગઈ હોત, કારણ કે એને આપણા ટેરિટોરિયલ વોટર્સની અંદર કોકને એટેક કર્યા છે, અને એ આખા પાણીની સિક્યોરિટી આપણા પાસે છે. આપણે એની જવાબદારી લીધી છે કે ઇન્ડિયન ઓશનની અંદર સિક્યોરિટી જે મુવમેન્ટ થાય છે એ આપણે કરવાના છે. હવે એના ઉદાહરણ તમને 2-3 આપી દઉં. ડિસેમ્બર 4, 1971 આપણી જયારે વોર થઈ પાકિસ્તાન સાથે, ત્યારે કરાચી પોર્ટની અંદર ઘુસી અને આપણી 3 INS વીર, INS નિપાત અને INS નિર્ગઢ એ લોકોએ ઘુસી અને એ લોકોની 2 ત્યાં પાકિસ્તાન નેવલ શિપ જે ખૈબર અને મુહાફિઝ હતી એમને ત્યાં અંદર પોર્ટમાં જઈને માર્યા. એમના સ્ટોરેજ ટેન્ક ઉડાડી દીધા છે. એટલે તમે નેવીને જો ઓછું આંકો છો ને કે તમે નેવીને ઇન્ફોર્મેશન ના આપી, અને આ તમે આ દેશની ગદ્દારી માની શકાય. પબ્લિકને સમજવું જોઈએ કે પ્રધાનમંત્રી દેશનો માલિક નથી, અને એ કેવી રીતે ઇન્ફોર્મેશન ના આપી શકે. એને ખાલી નેવીને જાણ કરવી હતી કે આ મુવમેન્ટ, આ તો ઠીક છે, એને ઈરાન આજે વર્લ્ડ વોર જો થાય તો ત્યાં જેટલી શિપો ઉભી હતી બધાને અમેરિકન સબમરીન મારી દે, તો આપણી કોઈ જવાબદારી જ નથી બનતી. અને ત્યાં પ્રેસિડેન્ટ હાજર છે. તમારા આમંત્રણ ઉપર ઈરાનના 180 સૈનિકો આવ્યા છે લેવા માટે. પછી તમે જુઓ તો એના પછી પણ ઘણા બધા નેવીએ બહુ બાહોશ કામ કરેલા છે. 1988ની અંદર માલદીવ્સની અંદર કૂ થયું હતું ને એમણે આપણી રિક્વેસ્ટ માંગી હતી કે ભાઈ અહીંયા જે આવી ગયા છે વિરોધીઓ હથિયારધારીઓ, આપણી 2 શિપો ત્યાં જાય છે, INS ગોદાવરી અને INS બિટવા,
અને એ લોકો થોડી જ વારમાં એ લોકોને છૂટા કરાવીને જે કબજો લેવા આવ્યા હતા એમને ઉપાડી લીધા હતા. આ હિસ્ટ્રી છે. 1999 ની અંદર પણ કારગિલની જયારે વોર થઈ ત્યારે કરાચીને આપણે જુઓ તો ગુજરાતના વોટર્સની અંદર બહુ મોટું ડિસ્ક્રિમિનેશન નથી. ત્યાં આપણી 2 શિપો ઉભી હતી અને એ લોકો એનો સી બ્લોક કરી નાખ્યો હતો કે હવે તમારે તેલે નહીં મળે ને અનાજે નહીં મળે. અને એ કારગિલની અંદર એ લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી પાકિસ્તાન. એટલે આજે બધા એમાં હમણાં લેટેસ્ટ તમારે 23 ને 24 નો દાખલો આપી દઉં. 2 શિપો તમારા હુતીના અને જે સોમાલિયાના હાઇજેકરો હતા એ લોકોએ 2 શિપો ઉપર કબજો લઈ લીધો હતો. MV રૂવાન અને MV લીલા નોરફ્લોક. આપણા માર્કોસ ગયા હતા. માર્કોસ આપણા વર્લ્ડની અંદર ફેમસ નેવલ કમાન્ડોસ છે. અને માર્કોસનું એમ કહેવાય છે કે આ જયારે સોમાલિયાના કોઈ શિપ હાઇજેક કરે ને ખબર પડે કે પાછળ માર્કોસની શિપ આવે છે ને તો એ લોકો ભાગી જાય. એટલો બધો એમનો ડર હતો ને. એ આપણા વન ઓફ ધ બેસ્ટ કમાન્ડોસ છે નેવલના. એ લોકોએ ત્યાં જઈ અને એમને કબજે લઈને આ હિન્દુસ્તાનમાં લઈ આવ્યા હતા અને આ 2 શિપો છોડાવી હતી. આ નેવીને તમે જાણ નથી કરતા અને આપણી પેરીફેરીમાં આપણા કોઈક મહેમાન આવેલા ને કોઈક મારીને હાલ્યું જાય અને આપણે કઈ ન કરી શકીએ. એટલી બધી ગુલામી, એટલી બધી અમેરિકા ભક્તિ કરવા પાછળનું કારણ શું છે એ તો સમય બતાવશે. જી સાથે ગિરીશભાઈ, કેમ કે જે રીતે આખું વોર સિચ્યુએશન અત્યારે થઈ રહી છે, કારણ કે ઈરાને અઝરબાઈજાન ઉપર પણ હવે હુમલો કરી દીધો, દુબઈ ઉપર ને એના ઉપર તો કરેલો જ હતો. અને તમને શું લાગી રહ્યું છે કે જે રીતની આ સિચ્યુએશન હવે ક્રિએટ થઈ રહી છે મિડલ ઈસ્ટ માટે, ફ્યુચરિસ્ટિક આને કઈ રીતે ભારતના એ રિલેશનને, કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ઈરાનના જે પ્રમુખ ખેમેનાઈની જે મૃત્યુ થયું તેના ઉપર પણ ભારતે શોક સંદેશ નથી આપ્યો. ગઈકાલે ત્યાં આગળ આપણા વિદેશ સચિવ પણ ગયા હતા. એટલે ક્યાંક ઈરાન સાથે પણ હવે આપણે સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે મોટી ભૂલ તો કરી જ નાખી. તમારે ઇઝરાયલ જવાનું કોઈ કારણ હતું જ નહીં, સિવાય કે તમે બીજો કોઈ અરેન્જમેન્ટ કરવા ગયા હો કે તમારે એપ્સ્ટીન માંથી કઈ સેટલમેન્ટ કરાવવા ગયા હો તો જ પોસિબલ છે. આપણે પેગાસીસ ઉપર વાત કરી કે 40 કન્ટ્રીઓ પેગાસીસ ની અંદર ફસાયેલા છે અને એ તમામ કન્ટ્રીઓ અત્યારે કાંઈ બોલતા નથી. એનો મતલબ એ છે કે એમાંથી આપણો પણ લિસ્ટમાં નામ છે કે જો પેગાસીસ નું તમે કઈ ખોલો તો તમે શું ગચકડા કર્યા એ હું કહી દઈશ બધાને. એટલે તમે બ્લેકમેલ થતા હો. એક વ્યક્તિ પોતાના મતલબ માટે, પોતાની પાર્ટી માટે થઈને આખા દેશનું જે બલિ દેવા તૈયાર હોય તો ધીસ ઇઝ નોટ રૂલ. 140 કરોડની જનતા તમને નથી છૂટ આપી કે તમે તમારા મતલબ માટે. અને હજી પણ તમે જુઓ તો એ લોકોનો એટીટ્યુડ આટલા બધા લફડાઓમાં પણ ઈ પોતાના ઇલેક્શન કેમ્પેન સિવાય એમને કોઈ રસ નથી. ઈ પોંડિચેરીમાં જાય છે ને ઈ બધે જાય છે અને કોંગ્રેસને બાંધે છે. અત્યારે આખી દુનિયા સળગી રહી છે. તમે જુઓ દરેક કન્ટ્રીઓ નાના નાના પણ અત્યારે પોતાના પ્રોફાઇલની અંદર મેસેજીસ નાખી રહ્યા છે કે આ ખોટું થાય છે કે ઓલું ખોટું થાય છે. આપણે કઈ બોલતા જ નથી. એનો મતલબ એ છે કે આપણે બહુ હદની ગુલામી સ્વીકારી લીધી છે કે ઇઝરાયલ અને અમેરિકા આખી દુનિયા એક બાજુ થઈ જાય, આપણે વફાદારી નિભાવવાની છે. પણ હવે એ 2 કન્ટ્રીઓ એ પરિસ્થિતિમાં નથી કે જો કાલે ચાઇના ને રશિયા ઈરાન સાથે જોડાઈ જાય તો આ 24 કલાકની અંદર ગેમ બંધ થઈ જાય. એનો એક તમને દાખલો આપી દઉં કે ઈરાન એ લોકોની સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ ની અંદર આ જયારે ડખો થયો, ઈરાને એમ કીધું કે આમ બંધ કરીએ તો અમેરિકાએ ધમકી આપી હતી કે મારી શિપો નીકળશે, સિક્યોરિટી સાથે કોણ રોકે છે એ જોઈએ. ત્યાં એવું ઇન્ટેલિજન્સ આવે છે કે 21 થી 22 શિપો જે કન્ટેનર શિપો જે ઉભી છે ચાઇનાની ત્યાં દરિયામાં, એની અંદર ડ્રોન્સ છે અને એ લોકો હથિયારધારીઓ છે, એમાં માલ નથી. એ જોતા જ સમાચાર 24 કલાકની અંદર એકલો 7મો બેડો પાછળ હટી ગયો છે, એ રેકોર્ડ ઉપર છે. એટલે એવું નથી કે એમને ગભરાટ નથી. આજે તમારો બળુકું હતું, તમારી પાસે ડોલર હતા, તમારી પાસે ગૂગલ હતું, તમારી પાસે ઇન્ટરનેટ હતું, તમારી પાસે જીપીએસ હતું. આજે મોનોપોલી તમારી તૂટી ગઈ છે. અને સૌથી વધારે ડર જે અત્યારે અમેરિકાને લાગી રહ્યું છે કે ઈ જે મજાકમાં લેતો હતો કે તમારું બ્રિક્સમાં જે રૂપિયાનું અરેન્જમેન્ટ છે એ ડોલરનું કઈ નહીં બગાડી શકે. ડોલરની ડિમાન્ડનું સર્ક્યુલેશન 71 માંથી 51% પર આવી ગયું છે, એ ટ્રમ્પે સમજે છે. અને એ જ રીતે અમેરિકન્સનો સપોર્ટ માંગવા માંગે છે કે હવે તમે વિરોધ ન કરતા, નહીં તો અમેરિકાની ઇકોનોમી ખતમ થઈ જશે. એમ કરીને કોંગ્રેસીઓને પણ પટાવી રહ્યો છે. એટલે મૂળ ઝઘડો જે છે એને બ્રિક્સ ખતમ કરવું છે. બ્રિક્સ ખતમ ન થાય તો હું આખા દુનિયાની ઇકોનોમી ખતમ કરીશ. અને ઈ જૂનો 1600 ને 1700 ના ટાઈમમાં એ આવવા માંડે છે કે હું બધા તેલના દેશો ઉપર કબજો લઈ લઉં તો પાછો મારો ધબધબો રહે. કારણ કે સાઉદી અરેબિયાનું પેટ્રો ડોલરનું એગ્રીમેન્ટ હતું, એ 2026 એપ્રિલમાં પૂરું થાય છે. સાઉદી અરેબિયા રજૂ કરશે કે નહીં કરે એને પણ ડરાવવા માટે એને એમ કર્યું છે. અત્યારે સાઉદી અરેબિયાને એવી રીતે બદનામ કરે છે કે એ મારા ભેગો છે, ઇઝરાયલના સપોર્ટમાં છે, બીજા દુબઈની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યો છે.
એટલે આજે બધી પોલિટિકલ ઇન્ટરનેશનલ ગેમો રમાઈ છે, એની અંદર આપણે ક્યાંય છીએ ને. જો આપણે ચૂપ બેઠા હોત તો અત્યારે બધા દેશો આપણી મદદ ઉપર આવત, પણ આપણે તો 56 ઇંચની છાતી લઈ અને ગયા કે ચાઇના આપણો દુશ્મન છે અને અમે ચાઇનાને તો ચપટી વગાડતા પહોંચી વળશું. આજે તમારા ભ્રમમાં તમે જીવી રહ્યા છો. એ દેશના 140 કરોડ માટે ભવિષ્યમાં તકલીફ ઊભી કરશે. જી. પણ જે રીતે અત્યારે ઈરાનના સપોર્ટમાં ચાઇના આવ્યું છે, એ આવનારા સમયમાં ઇન્ડિયા માટે કેટલું રિસ્કી છે? નંગા નાય ક્યાં નીચોડેગા. તમારી પાસે છે શું? ચાઇના તમારાથી દુશ્મની શું કામ કરશે? 140 કરોડનો તમે કન્ઝ્યુમર છો અને $110 બિલિયન તમે ધંધો તો ઓલરેડી ચાઇનાથી કરી જ રહ્યા છો. ખાલી પબ્લિકને તમે કહો છો કે ચાઇના આપણો દુશ્મન છે, ચાઇના આપણી બોર્ડર ખાઈ ગયો ને ચાઇના આ કરી ગયો. તો ઘણા બધા એવા કારણો છે જે આપણે પણ સ્વીકારવું જોઈએ કે આપણે ભૂલો કરેલી છે. તમને એક દાખલો મેં આગળ આપ્યો હતો કે લીંબુની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જયારે બન્યું, આજે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો તમે ધબધબો આખી દુનિયામાં જોઈ લો કે ચાઇનાએ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં શું કર્યું. આજે એને ચિંતા નથી, કારણ કે ઈરાનથી ચાઇના સુધી એને ઓલરેડી રેલવે લાઈન નાખી છે અને ત્યાંથી રોજની 2 થી 4 કન્ટેનર અને ઓઇલની ટેન્કરો જાય છે. એટલે તમે રસ્તો બંધ બી કરો તો એને રસ્તો કરી લીધો હતો. રશિયાથી જે તેલ આવતું હતું એ શિપમાં આવે તો તમે એને તોડો, તો એને તો ઓલરેડી ગેસ અને ક્રૂડની પાઇપલાઇન નાખી દીધી છે અને ત્યાંથી રશિયાથી દડાલેથી માલ લઈ રહ્યો છે. એટલે રશિયાની ઇકોનોમીની ચિંતા નથી, ચાઇનાને તેલની ચિંતા નથી. તમારું શું થશે? અને પહેલો સગો પડોશી હોય સારો કે નડતો, પણ આપણે તો પડોશમાં તમે એક સ્ટેટ કન્ટ્રીનું નામ આપો જે આપણા સાથે આજે હમદર્દી ધરાવતો હોય. આપણે બાંગ્લાદેશને આંખો દેખાડી, આપણે નેપાળને દેખાડી, ભૂતાન જે આપણો આટલો જૂનો ભાઈબંધ હતો એને આપણે આંખો દેખાડી, માલદીવ્સ, મલેશિયા, શ્રીલંકા, કયો તમારા ભેગો છે? આજે અફઘાનિસ્તાન જયારે મદદ માંગી રહ્યું છે, અફઘાનિસ્તાન બી ઘણીવાર તમારા ભેગો ઉભો રહ્યો હતો. આજે તમે તાલિબાનના ફોરેન મિનિસ્ટરને બોલાવીને વાવા કરાવી શકો છો, પણ તમારી હેલ્પ શું? આજે ત્યાં આટલો બધો તકલીફ પડી રહી છે તો તમે શું કરી રહ્યા? કારણ કે તમને હવે પાકિસ્તાન ઉપર એક્શન લીધા પહેલા પણ અમેરિકાની પરમિશન લેવી પડશે, એટલે એ તમારી ગેમ પૂરી થઈ. એટલે તમે ક્યાં ઉભા છો? અને ચાઇનાથી ખતરો તો ચાઇનાને લઈ લેવું હશે તો કાંઈ તમે નહીં કરી શકો, કારણ કે ઓલરેડી તમે ચાઇના પાસે વેચાયેલા છો. આજ પેટીએમ કંપની ચાઇનાની, જેના ડાયરેક્ટરો તમારા અડાની કંપનીના શેલ કંપનીઓ હલાવી અને ત્યાંથી પૈસા મોકલતા હતા, આ બધી તમને ખબર જ છે. પણ તકલીફ એ છે કે આજે તમે કર્યું છે એ પેગાસિસને ખબર છે અને ટ્રમ્પને ખબર છે અને નેતન્યાહુને ખબર છે, બીજા કોઈને ખબર નથી. એટલે તમે એમનાથી જ બિયાશો, પણ ચાઇના તમારાથી વધારે નહીં માથાકૂટ કરે, કારણ કે સામે તમારી સાથે રશિયા બેઠું છે, જેના સાથે સંબંધ બગાડવા એ મોટામાં મોટી ભૂલ હશે. રશિયા જયારે આપણે કાંઈ નહોતા ત્યારે પણ 71ની વોરમાં એને ઇન્દિરાના એક ફોન ઉપર એની સબમરીનો મોકલાવીને 5મા બેડાને પાછો રવાનો કરાવ્યો હતો. એટલે જો આપણામાં એહસાન જ ન હોય, પણ હું એમ સમજુ છું કે 2002માં જયારે વાજપેયીએ આ એગ્રીમેન્ટ કરી ત્યારથી એ લોકોનું ઈ જ સિસ્ટમ છે કે અમેરિકાને કેમ ગાલવું, અને હવે તમે અમેરિકાથી પાછળ હટી શકો એમ નથી. આપણે ડિસ્કસ કર્યું, તમારું લોજિસ્ટિક્સ અમેરિકન કંપનીઓ પાસે છે, તમારા સલાહકાર ઇંગ્લેન્ડની કંપનીઓ છે, તમારા જે સાયબર સિક્યોરિટી જે સૌથી વધારે ડેટા ઉપર કબજો રાખશે એ 4 કંપનીઓ ઇઝરાયલની મોસાદના જૂના એક્સ ઓફિસરો પાસે છે. તો તમારી પાસે છે જ શું? હવે ચાઇના શું લૂંટશે? ચાઇનાને જે દી હવે ઝઘડો કરવો હશે તેથી એ લોકોની અમેરિકનની સેટેલાઇટો ફગાવીને એના હિસાબ કિતાબ પૂરા કરશે. તમારી પાસે છે શું કે લઈ લે? આજે પાકિસ્તાન ઉપર આપણે એમ કઈ કબજો લઈ લો, પણ એ પછી 65 કરોડને સાચવશે કોણ? તમે યુદ્ધ તો કરી લેશો, અને બોર્ડર ડિસ્પ્યુટ તમે પોતે ઉભા કર્યા છે. તમારી પાસે 70 વર્ષ હતા, તમે સેટલમેન્ટ શું કામ ન કર્યું? બાંગ્લાદેશમાં શેખ હસીનાને એમ કહેવાતી હતી કે એ ઇન્ડિયા માટે સોફ્ટ કોર્નર રાખતા હતા. 111 અને 47 ગામના તમે લેન્ડ સ્વેપિંગ કર્યું. આ કદાચ પબ્લિક નહીં જાણતી હોય કે તમે 111 ગામ એમને આપ્યા ને આપણા ઇમ્પોર્ટન્ટ 47 લીધા, પણ તમે ચિકન નેક ને વધાર્યો કેમ નહીં? જો ચિકન નેક આજે તમે પોળો કરી દીધો તો આ નોર્થ ઇસ્ટની દાદાગીરી અને ચાઇનાની બે બંધ થઈ ગયો. એટલે તમે એવા કોઈ એક્શન નથી લીધા. એમ નથી કહેતા કે ભાજપ સરકારે, કોંગ્રેસ સરકાર, પણ દેશના હિતની અંદર આપણને ભવિષ્યમાં કઈ કમજોર કડી કામ આવશે, કમજોર કડી આપણે ટકાવીને રાખીએ તો એ દેશના ભલામાં નથી. જી. પણ તમને હવે શું લાગી રહ્યું છે કે વોરની ઇમ્પેક્ટ ઇન્ડિયાના બિઝનેસ ઉપર, અને ખાસ કરીને અત્યારે મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરવામાં આવે, જામનગરના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે, કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે, આ બધા ઉપર એની ઇમ્પેક્ટ ધીરે ધીરે હવે જોવા મળી રહી છે. એનું કારણ છે કે શિપિંગ સેક્ટર ડિસ્ટર્બ છે, ધંધો નથી એવું નથી. આપણે ઓલરેડી એફટીએ યુરોપિયન યુનિયન સાથે કર્યું, આપણે ઓલરેડી બીજી માર્કેટો ઓપન કરેલી છે, આપણા પોતાના એક્શન. અત્યારે તમે જુઓ કે ઓઇલ કંપનીને ગવર્મેન્ટે શું કામ કેવું પડ્યું કે તમે એક્સપોર્ટ ન કરો? કારણ કે આપણો જે પેટ્રોલિયમ પ્રોડક્ટ અત્યારે એક્સપોર્ટ થાય છે એના પર પ્રેશર આવશે, તો તમારે કેવું પડ્યું કે અત્યારે એક્સપોર્ટ તમે ન કરજો.
એટલે ઈ તો એરેન્જમેન્ટ તો થયા રાખશે, અને બિઝનેસમેન છે એ ગવર્મેન્ટ પોલિસી માટે રાહ નથી જોતો હતો, ઈ તો સીધો રસ્તો કરી લે. આપણે ડીઝલ ચોરીમાં જોઈ લીધું કે તમે એનાથી તમે 18% ટેક્સ લગાડ્યો તો માણસો કેમિકલના નામે લાવીને ડીઝલ શીપોની શીપો વેચી નાખી, કારણ કે 32 રૂપિયા લીટરને ફાયદો હતો. એટલે એ બધી રાડું નાખવી, આપણે તો શું છે કે રડે તો માં દૂધ દીએ એવી પરિસ્થિતિ ઇન્ડસ્ટ્રીઝની છે. આજે તમે જેકમાનો એક પ્રોગ્રામ છે, અલીબાબાનો જે ઓનર છે, જેકમાની અંદર એની પોલિસી વન ઓફ ધ વર્લ્ડ બેસ્ટ, કે એ એકલા માણસે 10x10 ના રૂમમાં અલીબાબા ચાલુ કર્યું હતું, અને આખા વર્લ્ડનો સપ્લાયર તરીકેનો અલીબાબા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ટુડે. એ B2B એ કરે, B2C એ કરે, અને આજે એને જ કીધું કે જો તમે મુસીબતની સામે ઘૂંટલા ટેકીને બેસી જાશો, તમે જિંદગીમાં કોઈ દી મુસીબતો તો આવ્યા જ રાખશે. આપણે મોટું ઉદાહરણ તમને કચ્છનો જ દઈ દઉં કે કોઈને ખબર હતી 90 સેકન્ડની અંદર કચ્છને જમીનદોઝ કરી નાખ્યો તો અર્થક્વેકે, તો શું ત્યાં વેપારીઓ બધા ભાગી ગયા કામ મૂકી? ના, તે છે એ લોકો વધારે નથી પ્રોગ્રેસ કર્યું. એટલે ખાલી રોતું રહેવું અને ગવર્મેન્ટ આપણને કંઈક આપી દે અને ગવર્મેન્ટ ન કરતા તમારે પોતે ઊભું થવું પડશે. એટલે આ તો બધી નોટંકી છે. પેપર વાળાઓને કંઈક દેખાડવું પડે કે હવે આ મરી ગઈ ઇન્ડસ્ટ્રી ને ઓલી ઇન્ડસ્ટ્રી મરી ગઈ. ઇન્ડસ્ટ્રીઓ તો તમારી જે દિવસે જીએસટી આવ્યું ત્યારે ઓલરેડી લગભગ 80% મરી જ ગયેલી છે. મોટા મોટા હાથીઓ છે, એમને કઈ ફરક પડવાનો નથી. નાના નાના રડે રાખે, પણ એનામાં એટલી હિંમત હોવી જોઈએ કે ગવર્મેન્ટ પાસે જઈને પોતાની વાત બનાવી શકે કે એમને કેમ કામ કરવું. તમારો ફાઇનાન્સ સેક્ટર કામ નથી કરતો. તમે બેંકની અંદર 75% અત્યારે એફડીઆઈ અલાવ કર્યું. આજે ફોરેન બેંકો, ચાઇનીઝ બેંક ને રશિયન બેંક ને અમેરિકન ને આફ્રિકન બેંકો અહીંયા આવીને બેસી જશે. એ તમને રૂપિયા દેશે? તમારી સ્ટેટ બેંક ગરીબ માણસને પૈસા દેશે, તમારી પંજાબ નેશનલ બેંક દેશે. આ 75% ની ફોરેન બેંકો શહેરોમાં ધંધો કરશે અને તમને ધંધો દેખાડશે, બાકી ગરીબનું કોઈ કઈ કરવાનું નથી. એટલે આ પોલિસીઓની વિરુદ્ધ વિપક્ષને બધાને લડવું પડે. આ બધા મુદ્દાઓ આપણે ડિસ્કસ કરીએ મતલબ નથી, એના પર બધા સાંભળી અને થમ આપે, બાકી કોઈ કામ કરતું નથી. જી બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે. આ તો ચાલશે. 10 વર્ષ સુધી ઈરાક અને ઈરાનનો યુદ્ધ ચાલ્યો ત્યારે તેલ સેક્ટર બંધ હતો, પણ બીજા ઓપ્શન્સ ખુલી ગયા હતા. અને હવે અમેરિકાને એની હેસિયત નથી કે યુક્રેન સાથે, ગલ્ફ સાથે, ઈરાન સાથે, બધા સાથે એક સેક્શન ઉપર લડવા માંડે. અને તમે જુઓ ધીરે ધીરે યુરોપિયન યુનિયન પોતાનો હાથ ખેંચી રહ્યો છે, કારણ કે એમના હથિયારે પણ અમેરિકાએ યુક્રેનમાં અપાવી દીધા છે, ને હવે કે છે તમે લડો. એટલે એ લોકોએ સમજી ગયા છે કે આ સમય ઉપર કામ આવે એવો માણસ નથી, એટલે આપણે એનો પાપનો રસ્તો કરો. ને એના લીધે જ એ લોકો FTA કરવા અત્યારે ઇન્ડિયામાં આવ્યા છે. એટલે ઘણા બધા સમીકરણો બદલાઈ જશે 15-20 દિવસની અંદર, કારણ કે હવે લડવાની ક્ષમતા કેટલી છે. અને ઈરાનને તમે ભૂલ કરી કે તમે એને છેડ્યો. ઈરાન પાસે ખાલી એની IRGC ની આર્મી નથી, એની પાસે હુતીઓ છે, હમાસ છે, ઘણા બધા છે, જે હિઝબુલ્લા છે. અને એ લોકો લડાકો પાસે કોઈ મિસાઇલો નથી, પણ હાથથી પણ લડી અને તમારા નાકમાં દમ કરાવી શકે છે, જે 2 દિવસમાં એમણે બેરૂતમાં કરીને દેખાડ્યું લેબનાનમાં. એટલે એટલું આસાન નથી. આ લોકો જે ભૂલ કરતા કરી ગયા છે એનું મૂળ કારણ જે પબ્લિક ઘણીવાર કે જે બી છે કે એપ્સ્ટીનના કેસમાં ટ્રમ્પે ફસાયેલો છે, એને પોતાના લાકડા ધોવા છે. આના નેતન્યાહુ ઉપર તો અનગણિત કેસો છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ ઓફેન્સની અંદર એની પર વોરંટ ઇસ્યુ થયેલો છે. એટલે હવે ઈ લોકોને કોઈ દેશપ્રેમ નથી કે એમની જાન બચતી હોય તો ભલે દેશના 2-4-5 લાખ માણસો મરી જાય. એ એમનો એટીટ્યુડ આજ નહીં 150 વર્ષથી રહ્યો છે. જી પણ સાથે ગઈકાલે, કારણ કે ઝેલેન્સ્કી પણ યુક્રેનમાં અટેક થયા પછી ઝેલેન્સ્કી કાલે સામે આવ્યા. ઝેલેન્સ્કી એવું કીધું કે રશિયા પોતાના અડધા વેપન્સ તો વાપરી ચૂક્યું છે. રશિયા વાપરી ચુક્યો છે, તો રશિયાની પાછળ એક મોટી ફેક્ટરી ચાઇનાની બેઠી છે, જેમાં તમને ખબર નથી કે એની પાસે કયા કયા હથિયાર છે. તમે એક ટેકનિકલ ડિફરન્સ જુઓ કે આ લોકો અત્યારે જે ઈરાન હુમલો કરી રહ્યો છે એને ચાઇનાએ લાકડાના ડ્રોન આપ્યા છે. લાકડા અને ફાઈબરના ડ્રોન હોય એ તમારો રડાર પકડે નહીં, કારણ કે રડારના વેવ્સ અત્યારે જે નુકસાન કરી રહ્યા છે એ લોકોના એ લાકડાના ડ્રોન છે. અને એમાં 50 HP નો ઇન્જિન જે આપણે મોપેડમાં વાપરતા ઈ વાપરે છે. એટલે એની ગરમી પણ એટલી ન હોય કે તમારા હીટના રડાર પકડી શકે. એટલે આ લોકો ઠગા જાય છે. મોટી તકલીફ એ છે કે આ લોકોનો $2000 નો ડ્રોન છે, એની સામે તમારે 4 કરોડની મિસાઇલ મારવી પડે છે એને પકડવા માટે. તો આ હિસાબ કેટલા દિવસ ચાલશે એ જોવાનું છે. આ લોકોએ કીધું અમે રોજના 1100 ડ્રોન બનાવી લેશું, અને આ લોકોના ડેવિડ સ્લિંક અને એરો અને રાઇડન 6-7 બનતા વર્ષ લાગી જાય છે. એટલે ઇન કમ્પેરિઝન છે. ઇઝરાયલે કદાચ એ નતું ધાર્યું, આને એટલું જ હતું કે ખોમેની સાહેબને હત્યા કરી નાખો એટલે બધી ત્યાં પબ્લિક રોડ ઉપર નીકળશે અને પગે આવી જશે. ને જેમ ઈરાકમાં આપણે કબજો લઈ લીધો ને આપણે તેલ ઉપર કબજો લીધો, વેનેઝુએલામાં લીધો, એમ આપણે ઈરાન પણ લેશું. પણ ઈરાનની અંદર થાપ ખાઈ ગયા છે, એ હવે સમય બતાડશે. જી
બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.